ખાલી એને એટલું જ કહો કે તમને હોઈ શકે છે, થવાના ચાન્સીસ ઘણા. તે પેલો એને હશે ને તે સામેથી કહેશે કે હા મને છે. અને ત્યાં તમારે એને એવું જ કહેવાનું કે જો તમને છે તો તમે તમારો રિપોર્ટ તમે કઢાવે છે તો અમને આપો, ના હોય તો તમે રિપોર્ટ કઢાવી. नमस्ते, आप मेरी वीडियो को कौन सी सिटी से या गांव से देख रहे हैं? कमेंट में जरूर लिखें. धन्यवाद. તમારી ડાયાબિટીસ કદાચ એવું તમને કહેશો હું શુગર ઓછી કરવામાં તમને મદદ કરું, તે કદાચ ભડકશે. ખ્યાલ આવ્યો? પણ તમે શિલ્પાબેન એને એવું કહો હું તમારી આ બોડી ફેટ અને આ વિઝરલ ફેટ છે ને આપણે એને ઓછી કરી શકીએ. થોડા ઉલટાથી કામ કરો. ખ્યાલ આવ્યો? હવે આપણને ખબર છે કે જો એની બોડી ફેટ ઓછી થશે, એની વિઝરલ ફેટ ઓછી થશે, આપોઆપ એની શુગર ડાઉન થશે કે નહીં? હા કે નહીં? તો તમારે એના શુગર માટેના તમારે સપ્લિમેન્ટ આપવાના છે. ઓધુસયમાં જ આપશો, ન્યુટ્રીચાર્જ ગ્લાયસેમ પ્રોડક્ટ આપશો, ગામા ઓરિજિનલ આપશો, ન્યુટ્રીચાર્જ મેન વુમન, કે તમે એને આપશો ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા, આટલું આપશો ને. ખ્યાલ આવ્યો? આપણે કામ શેના ઉપર કરી છે એના જ. અને જેવા તમે એના પર કામ કર્યું એની બોડી ફેટ ઓછી થઈ ગઈ, એની વિઝલ ફેટ બી ઓછી થઈ ગઈ, ઓટોમેટિકલી એનો મોટાપા પણ ઓછો થશે, એનામાં ઓટોમેટિકલી શું થશે, મસલ્સ પણ વધશે, તેના શુગર એની રિવર્સ થઈ શકે છે. યસ ઓર નો? અને તમે એને રાઇઝ હેલ્થ એપ આપો, એમાં એને ભણાવો, આ વસ્તુ વાંચો. થાય કે નહીં? થઈ શકે? નૈનાબેન, શિલ્પાબેન, આ રીતે કામ કરી શકાય. તમે એના હેર માટેની વાત કરી તો આપણે હેરનું સેશન લીધેલું, એમાં તમે નહીં કરાવી શકો. બોડી સ્કેનરમાં હેર નથી દેખાવાના. દેખાશે? એની મેટાબોલિક એજ વધારે આવી તો એનો મતલબ શું થયો કે ભાઈ બોડી ફેટ વધારે. તો આપણે શું કહીએ, આ મેટાબોલિક એજ ઉપર હું તમારા ઘટાડવામાં મદદ કરી શકું છું, કે જે તમારે ઘટાડવી ખૂબ જરૂરી છે. તમે 6:35 ના દેખા અંદર બતાવે છે 55. તો ચાલો આપણે આમાં તમારી, કારણ કે આ બહુ ડેન્જર છે અને તમારે સુધારે. તે સુધારવા માટે શું કરે તો કે ભાઈ ન્યુટ્રીચાર્જ બાયસ લો. બોડી ફેટ ઘટાડવા માટે તમારે ન્યુટ્રીચાર્જ SNF લેવાનું. હવે SNF આપ્યું કે એને રાઇઝ હેલ્થ એપ થી તમે એની જીવનશૈલી બદલી તો મેટાબોલિક એજ ઓછી થઈ તો ઓટોમેટિકલી એનો ફેટ બી ઓછી થવાની કે નહીં? હા કે નહીં? ખ્યાલ આવે છે? કોલેસ્ટ્રોલ બી એનું ઓછું થવાનું ને. હા, તો તમે આ રીતે એને કોન્સન્ટ્રેટ કરો. નહીં ના, ખ્યાલ આવે? તો હવે તમે ધારો કે બહેનોને મળો છો, ન્યુટ્રીચાર્જ વુમન વિશે વાત કરી રહ્યા છો, તો એની જોડે જોડે ત્વચા બી આવે, એની જોડે જોડે વાળની પણ આવે. હવે કોઈ મહિલા ધારો કે તમારા માસિક ધર્મ માટે કે એના માટે તૈયાર નથી થતી, વાંધો નહીં, પણ ઘણી બધી મહિલાઓ ત્વચા અને વાળ માટે લઈને તો તૈયાર થશે. મારે સુંદર દેખાવું છે, મારા વાળ સારા હોવા જોઈએ. ચિંતા ખરી કે એની બધી બહેનોને? હા, ચિંતા ખરી ને હેતલબેન? તો તમે ન્યુટ્રીચાર્જ વુમન એ રીતે લઈ લો તો એનો એનિમિયા પણ ઠીક થશે, એના માસિક ધર્મના પ્રોબ્લેમ પણ ઠીક થશે અને એ રીતે પણ ઠીક થશે કે નહીં? હા કે નહીં? સમજણ પડે છે મારી વાત? પ્રોડક્ટ એ જ છે, કપડા અલગ પહેરાવાના ચાલુ કર્યા. પ્રોબ્લેમ આપણે એ જ સોલ્વ કરી રહ્યા છીએ અલ્પાબેન. એનો એનિમિયાનો જ પ્રોબ્લેમ સોલ્વ કરી રહ્યા છે, એના જ વાળને, એના જ ત્વચાને પ્રોબ્લેમ સોલ્વ કરી રહ્યા છીએ. પ્રોડક્ટ એ જ આપવાના છીએ, પ્રોડક્ટ એ જ આપવાના છીએ, પણ એનો એનિમિયા પણ મળશે, જોડે જોડે એની બોડી ફેટ પણ ઘટશે ને એની સાથે એની ત્વચા પણ સારી થશે અને એના વાળ પણ સારા થશે, એનો થાક પણ ઓછો લાગશે. લાગશે કે નહીં? હા કે નહીં? કામ થાય કે ના થાય? તો આ રીતે મિત્રો તમારા માટે આ 10 રિપોર્ટ
25 રિપોર્ટ 50 રિપોર્ટ કરવા આસાન છે. હવે જો અહીંયા મેટાબોલિક એજ આવે 5 વર્ષ 3 મહિનામાં તમે એની મેટાબોલિક એજ ઓછી થાય એના માટે તમે કામ કરી શકો. 3 મહિનામાં વિઝરલ ફેટ તમારા આવ્યા તો તમે એના ઉપર કરી શકો છો. બોનમાં હાડકા માટેના ઓછી છે, ઘનતા ઓછી છે, તમે એનામાં પણ સેહત મિત્રમાં આવી શકો છો ને. સ્કેલેટલ મસલ્સ રેશિયો થાય કે નહીં, તો તમારા એમાં પણ મદદ મળી શકે છે. થાય કે નહીં? પણ આ નિયમિત તમે એને સ્કેન કરો અને પ્રતિજ્ઞા લો કે હું આ 2026માં સેહત મિત્ર તો બનીને જઈશ. અને મારું પણ પ્રણ છે કે આ ટીમમાંથી પણ હું તો સેહત મિત્ર બનાવીને જ રહેવા. યસ. ફેર એટલો છે કે મારી સાથે આવા કેટલા તૈયાર છે. આવવાના ને બધા જ? યસ 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 ઓર નો? યસ 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 હા, યસ. કરવાનું કામ છે ને સેહત મિત્રનું. તો આજે જલ્દીથી બધા જ તમે મને મેસેજ કરજો. હું વાત કરવાની છું. એની જવાબદારી કોણ લેશે ચંપાબેન. એ હું સંજયભાઈ સાથે વાત કરીશ. ચાલો, કોઈને સવાલ છે તો મને પૂછો. કેટલો ખર્ચો આવ્યો તમારા ન્યુટ્રીચાર્જ બીજેના ને લેવાથી? તમે ચેટ બોક્સમાં લખ્યું ને બધાએ 2 ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા, 1 ગામા ઓરિજિનલ ન્યુટ્રીચાર્જ બીજે અને કેટલા એવા? જો ગામડામાં 80% લોકો આ બીમારી છે, આપણા માટે તો કેટલું સારું. સારું કે નહીં કે ખરાબ? કેટલો ખર્ચો બતાવો છો તમે? ચાલો જલ્દીથી લખો. કેટલા આવે મહિને? તમારો 5000 થી વધારે નહીં આવે. 1 મહિનામાં 5000 નો ખર્ચો આવ્યો. 3 મહિના તમે લગાતાર લો છો. 3 મહિના 20 થી 25,000 માં તમે બંને ઘૂંટણ સારી રીતે તૈયાર કરી શકો છો. પોતાની વાત કરજો, બીજાની છોડી દો. તો જ નૈનાબેન ફિલ્ડમાં કામ થશે, તો જ ટેકનિકલ આવ્યા પછી પૈસાને એન્જોય કરશે. નહીતર એટીએમ સુધી પણ નહીં જવાય અને ડાન્સ પણ નહીં કરાય એકેડમીમાં. જે બધાને બહુ નાચવું ગમે છે, ગમે ને પછી ગણપતિમાં ગરબા કરો કે નવરાત્રીમાં ગરબા કરો, છોકરા છોકરીના લગ્ન હશે તો ડાન્સ કરવાની ઈચ્છા હશે તો નહીં થાય. તો બધાનો ખૂબ ખૂબ આભાર. જય આરસીએમ. ન્યુટ્રીચાર્જ બીજે વિશે કોઈને સવાલ છે તો જલ્દીથી પૂછો. ચાલો મનીષાબેન, તમને અનમ્યુટ કર્યા. ઓપ્શન મોકલ્યો છે, કરો. જય આરસીએમ. મેડમ, મારી બેનને યુરિક એસિડ નો પ્રોબ્લેમ છે તો એને મેં ન્યુટ્રીચાર્જ વુમન, વેજ ઓમેગા અને એન્ટીમેટિક વોશ આપ્યું હતું. તો એ શું આપ્યું છે? ન્યુટ્રીચાર્જ વુમન, એન્ટીમેટિક વોશ અને વેજ ઓમેગા. જો યુરિક એસિડ ઇન્ટિમેટ વોશ એમાં કામ ન કરે. મારી વસ્તુ સમજો. ઇન્ટિમેટ વોશ તો તમે એને હાઇજીન માટે આપ્યું છે. તમારે જે આપવાની છે ને યુરિક એસિડ હોય તો ન્યુટ્રીચાર્જ બાયોજ આપો. લખો છો કે પછી ભૂલી જશો? 1 મિનિટ. સવાલ પૂછો તેના જવાબ લખવા માટે નહીં, પણ આખો સેશન થયો એના મતલબ તમે ડાયરી વાપરી જ નથી. ના મેડમ, છે ડાયરી પણ લખ્યું જ નથી. આખું સેશન મારું આ પૂરું થયું એમાં તમે પોઈન્ટ લખ્યા લખ્યું છે, પણ એમ કે યુરિક એસિડ માટે શું ઉપયોગ થાય? મને ઉપર ન્યુટ્રીચાર્જ આ ઘૂંટણના પ્રોબ્લેમ છે એમાં કયા કયા સપ્લિમેન્ટ આપવાના? સ્ક્રીનશોટ પાડે. જો છે જમવા બેઠા હતા ને એટલા માટે. મેડમ, આપો ને આન્સર. ન્યુટ્રીચાર્જ બાયોએજ, ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા, ગામા ઓરિજિનલ અને એલોવેરા જ્યુસ. એલોવેરા જ્યુસ. ઓકે, થેન્ક યુ મેમ. બોલો નીતાબેન, ન્યુટ્રીચાર્જ ઘૂંટણના વિશેના પ્રોબ્લેમના પૂછો.
બાકી આડાવડા સવાલ નહીં. ચાલો જલ્દીથી બોલો નીતાબેન. સુમિતા મેમ, એમ પ્રશ્ન હતો કે શનિવારે હું રિપોર્ટ કરાવવા ગઈ હતી ને તો મેં તમારા રિપોર્ટ મોકલા છે અને બરાબર. PCOD નું હતું. શનિવારે હું રિપોર્ટ કરાવવા ગઈ હતી ને હા મેડમ આગળ PCOD નો પ્રોબ્લેમ વધારે હતો, અનિયમિત વધારે ખૂન પડતા હતા તે દિવસ મને. એટલે મેડમ ને મળવા ગઈ હતી ને તો મેં ભાનુબેન જોડે વાત કરી હતી, તો સોનલબેન જોડે, તો તમને રિપોર્ટ મોકલા છે તો 2 રિંગ કરી હતી તો ફોન નતો ઉપડ્યો ને. એટલે ભાનુબેન કે આજ સુમિતા મેમ ને કહેજો કે ફોન ઉપર વાત કરું કે આજે બધો પ્રશ્નો કરું. મને કે ફોન પર એટલે- કરી લેજો. હું આજે જ આવી ભીલવાડાથી. હજી તો 12 વાગે તો પહોંચી છું. બરાબર, એટલે ફોન ઉપર વાત કરી લઈશું આપણે. હા હું જોઈ લઈશ, રિપોર્ટ પણ જોઈ લઈશ. હા ફરી મને હેલો કરી નાખજો એટલે હું જોઈ લઈશ એ રિપોર્ટ. હા ચાલો. હા નૈનાબેન. જયાબેન મેમ, Yes. મારો પ્રશ્ન છે કે મેં એક રિઝલ્ટ બહુ શાનદાર લીધું હતું. એક મેં તમને વિડીયો કદાચ મોકલ્યો હતો. 5-8 થી 70 વર્ષના માજી હતા અને ઈ ઢસડીને 7 વર્ષથી હાલતા હતા. હા એટલે તમે ચાલતા કર્યા. હા હા, એને જે 7મો મહિનો ચાલુ છે અને દર મહિને આપણે આ જે ગામા ઓરિજિનલ, ન્યુટ્રીચાર્જ મેન, ન્યુટ્રીચાર્જ વેજ, ઓમેગા અને બીજે આટલું કન્ટિન્યુ રેગ્યુલર આજે 8 મહિનાથી આપીએ છે ને બહુ શાનદાર એનું રિઝલ્ટ આવ્યું. અને મારો પ્રશ્ન બીજો હતો કે મેં ચાલુ કર્યું છે ને મેમ, તો મને પેટમાં ક્યાંય આમ શાંતિ જ નથી. હું પીવું ને તો રાતના 11 વાગે ને તો મારું પેટ ખાલી જ ન હતું. આટલું ખાલી બધું નથી કેમ થતું. થાય? ને- શેષે અડધું અડધું કરી દો. અને વીટ આવે પેટમાં. વીટ આવે નહીં. સાંભળો મારી વાત. જે નોડીજાજ બીજેનું શેષે છે ને એ સવારે અડધું ને સાંજે અડધું. કઈ વાંધો નહીં. ગયા ચાલુ કર્યું તો 1 મહિનો મેં અલ્લાહ તોબાએ પીધું હતું. 1 મહિનો બીજા સવારે અડધું અને સાંજે અડધું. ઓકે. સવારે અડધું ને સાંજે અડધું. ને સાંજે જે અડધું લો છો ને એની સાથે ટેબ્લેટ લેવાની. પછી ને નહીં આવે. ગોઠણથી ને બીજે આપણે કમરનો દુખાવો છે, મણકાનો દુખાવો છે, એની અંદર કામ કરે? ન્યુટ્રીજોર્જ બીજાનું કામ, કેલ્શિયમનું પ્રમાણ ખૂબ ઓછું હોય ને તો ત્યાં કામ થાય. એવું? તમારી બોન ડેન્સિટી ઓછી હોય તો ન્યુટ્રીજોર્જ બીજે આવે હા, ઓછી છે. તો લેવાય. બરાબર. હા, ચાલો થેન્ક યુ. એટલે અડધું અડધું સેશે કરી દેજો. હા બોલો જલ્દી બોલો જયેશભાઈ. ચાલો. મેમ, મારા એક મિત્રને ગોળાનો પ્રોબ્લેમ છે. એમને મેં આપણે ગોળાનો કમરમાં ગોળો. હિપ્સ નો પ્રોબ્લેમ. હા હિપ્સ ના. ઓકે. હા, તો એને ડોક્ટરે એને રિપોર્ટ બધા કરાવ્યા તો એમ કહે છે ગોળો સુકાય છે, ને કોઈ ડોક્ટર એમ કહે છે કે નસ દબાય છે. એમને મેં ન્યુટ્રીચાર્જ મેન, ગામા ઓરિજિનલ અને ન્યુટ્રીચાર્જ ઓમેગા 3 એ 3 નો આપ્યું છે. તો એને માટે બહુ જ સારા રિઝલ્ટ એના મળે છે. તમે કરી શકો છો. ન્યુટ્રીચાર્જ બીજે આપો, ન્યુટ્રીચાર્જ ગેનર આપો. ગેનર. હા અને ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા 3 આટલા આપો અને ગામા રિજનલ અને ન્યુટ્રીચાર્જ મેન આટલું આપો કન્ટિન્યુઅસ. અને ડોક્ટરની સલાહથી રહેવાનું. ડોક્ટર કે એક્સરસાઇઝ નહીં કરવાની તો એક્સરસાઇઝ નહીં કરવાની, પણ ડોક્ટર કે આપણે એના રિઝલ્ટ લીધા છે. ક્રાંતિ ટીમમાં એક્સરસાઇઝ નહીં થાય, હમણાં નહીં થાય. ચાલી પણ નથી શકતો. હા એટલે એ તમે એને આપો. થેન્ક યુ. આપો, લીધા છે. ખૂબ સારા રિઝલ્ટ આપણે લીધેલા છે એના જ. ક્રાંતિવી ટીમમાં જ મેં તો લીધા છે, પણ મારે નામ લેવા એવા નથી એટલે હું નામ નહીં લઉં અહીંયા, બટ લીધેલા છે. થેન્ક યુ. હા તમે આપો એ. આ જુઓ મિત્રો, આ કેલ્શિયમની ને પોષક તત્વોની ઉણપ જુઓ તમે. હજુ નથી જાગતા ને આપણે. કસરત કરવાના રેગ્યુલર નથી જાગતા, એક્સરસાઇઝ નહીં કરવાની, હા પોષક તત્વો નહીં લેવાના. એના રિઝલ્ટ તમે જોઈ રહ્યા છો ને, બધા તમને તમારી સામે જ આવી રહ્યા છે. ચાલો જયશ્રીબેન જલ્દી અનમ્યુટ કરો પોતાને. તમે 2 ને 10 વગાડી દીધું. ચાલો બોલો. ઓપરેશન વાળાને આપી તો પગમાં રાહત રહેશે? પણ ઓપરેશન વાળાને શું કામ આપવાની? ઘૂંટણનું ઓપરેશન થઈ ગયા પછી તો ન્યુટ્રીચાર્જ બીજે આપવાની જરૂરત જ નહીં ને. એક ઓપરેશન થઈ ગયું ને બીજું બાકી હોય તો અપાય. હા એમ એક પગનું બાકી છે. એમ બોલો ને તમે એવું બોલ્યા ઓપરેશન થઈ ગયા પછી તેવું ના અપાય. તો અપાય.
હા એકનું થઈ ગયું હોય તો એક બાકી હોય તો એને હાચવી લેવાનું, તો એને અપાય. ચાલો બોલો પ્રવીણભાઈ, બોલો. બીજે ના 3 થી 4 રિઝલ્ટ દીધા. હા ન્યુટ્રીચાર્જ બીજે, બીજે નહીં, ન્યુટ્રીચાર્જ બીજે. બીજે હા પછી ઉંમર વાળા હતા બેન 70 પ્લસ, હા એમને કોકોનટ પ્રોટીન પાવડર આપ્યો અને બીજે પાવડર સજેસ્ટ કર્યો. એમાં રિઝલ્ટ નું આવ્યું કેમ? ના તો એવું ના મને, રિઝલ્ટ તો મળે જ ને. ન્યુટ્રીચાર્જ બીજે લેવાથી રિઝલ્ટ તો મળવાનું જ છે. જોડે જોડે આ બધા આપો ને, ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા 3 ને એ બી આપવાનું ને. ખાલી સેટ જ આવે. હા આખો સેટ જ આપે, આખો સેટ આપો, મળશે રિઝલ્ટ. ટાઈમ લાગે પણ આવશે. તમે જેને આપ્યું એનું કદાચ સ્ટાર્ટિંગ માં હશે, આમને આપો છો કદાચ બહુ વર્ષ થઈ ગયા હશે. હા ઉંમર છે. હા તે ટાઈમ લાગે ને. હવે એટલે જ કહીએ કે આર્થરાઇટિસ વાળા જેટલા પર છે ને ઘૂંટણના પ્રોબ્લેમ વાળા, એને થોડું થોડું ચલાવવાનું, મુવમેન્ટ કરાવવાની, બેઠાડી નહીં રાખશો, એક્ટિવ રાખો એમને. ચાલો ભગવતીબેન જલ્દી. જય આરસીએમ. બોલો મેડમ, જલ્દી જલ્દી સવાલ ઉપર આવો. મારા હસબન્ડ છે ને આ 4 મહિનાથી આ ચોથો મહિનો ચાલુ છે, બીજે લે છે ન્યુટ્રીચાર્જ મેન. બીજે હા મેન, ઓમેગા અને ગામા ઓરિજિનલ એ રેગ્યુલર લે જ છે, પણ ક્યારેક દુખાવો વધારે થાય છે, ક્યારેક ઓછો થાય છે અને કટકટ અવાજ આવે છે. હજુ ટાઈમ લાગશે. બહુ ઓછો ફેર છે, એમ જાજો ફરક નથી. અને પગ વારવામાં, એક્ટિવામાં, પગ વળે ને ચલાવવામાં પગથિયા ચડ ઉતર વધારે થઈ જાય ત્યારે ફરક નથી એમને લાગતો. કહો બહુ ઉભા ના રહો, બહુ ચાલ બી નહીં કરવાનું, અને નીચે બેસવાનું બંધ કરી દો. ઘૂંટણની નાની નાની કસરત કરો. તમે જુઓ રાઇઝ હેલ્થ એપમાં આપેલી છે એવી નાની નાની કસરત કરો. પગ લાંબા કરીને નીચે ઓસીકું મૂકી દેવાનું ઘૂંટણ પર, અને ઘૂંટણની નીચે ઓસીકું મૂકીને એને દબાવો ઘૂંટણને. બેસ્ટ એક્સરસાઇઝ છે ઘૂંટણ માટેની. એ બધી એક્સરસાઇઝ કરો થોડી થોડી હલકી હલકી. થોડી થોડી કરે જ છે. અને નીચે તો બેસતા જ નથી, જમે છે ડાઇનિંગ ટેબલ ઉપર જ. કેટલી ઉંમર છે? ઉંમર 45. બસ તો વેરી ગુડ. જો છે 45 વર્ષમાં ઘસાઈ ગયા. બસ. 1 વર્ષ ત્યાં ચાલુ છે. થઈ જશે. આવશે આવશે, આવી જશે આવી જશે. ચાલો પ્રભા. વર્ષ દિવસ થી ચાલુ થયું છે. હા વર્ષ દી અને આ બધી દવા આપણે રેગ્યુલર લઈ છીએ, પણ એમાં શું છે જ્યારે દુખાવો બંધ થઈ જાય ને ત્યારે આવું ઓછો થઈ જાય, અઠવાડિયું 10 દિવસ પછી રેગ્યુલર ઝીણો ઝીણો ખાવામાં જોઈ લો, ખાવામાં જુઓ કે તમારા ખાવામાં શું જઈ રહ્યું છે. સવારમાં ઉઠીને અખરોટ છે, બદામ છે, કાજુ છે, આ બધું પલાળીને થોડુંક અંજીર ખાઈ છી. માવો ખાવ છો કે નહીં? હે માવો ખાવ છો? તમાકુ નહીં, સોપારી ખાઈ ખાલી પાકી છોડી દો. કેલ્શિયમ ઘટતું નથી. કેલ્શિયમ નથી ઘટતું, બધું એ સારું છે, સમજી ગયા? છોડી દો સોપારી. ચાલુ છે. બીજી કાંઈ એમાં દવા વધારવાની નથી ને કાંઈ? ના ના, ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા ખાલી 2 લેજો બસ, બાકી બરોબર છે. ખાવામાં ધ્યાન રાખો, મેદો છે, મેદાની વસ્તુઓ છે, બધી બંધ કરી દો. તળેલું નથી ખાતા ને જુવાર જ ખાઈએ, 2 ટાઈમ જુવાર ખાઈએ. વેરી ગુડ. ચાલો સરસ. ઘણા ટાઈમ થયા. બોલો બોલો ભગવતીબેન. ભગવતીબેન શું પ્રભાબેન? ચાલો જલ્દી બોલો. બહુ બધાના સવાલ આયા, એટલા બધા ન્યુટ્રીચાર્જ બીજે ને લઈને આટલું બધું બોલી તોય. ચાલો બીજે પાવડર 2 જગ્યાએ 2 જણા નહીં પહોંચે ને, એકને ગોઠણ માટે આપ્યો છે ને એકને કમર માટે. તો એને 4 મહિના કોર્સ કર્યો, તો ઈ કે હજી થોડોક ફેટ થાય, થોડોક વાંધો રહી ગયો હોય, તો હવે આપવો કે ન આપવો એને? કમર માટે મેં તો નથી કીધું ક્યારેય. કમર માટે નહીં, આ ગોઠણ માટે આપ્યો છે ને 4 મહિના કોર્સ કર્યો. હા તો તમે ભાઈ શું 2 જણાને આપ્યા? એક કમર માટે આપ્યો ને એક ઘૂંટણ માટે આપ્યા. તો કમરમાં તો મેં બીજી ક્યારેય સજેસ્ટ નથી કર્યો, તમે તમારી રીતે આપ્યું છે, પણ ઘૂંટણ માટેનું ચાલુ રાખજો, આવી જશે રિઝલ્ટ, ધીરે ધીરે આવશે. જગ્યા થઈ ગઈ કમરમાં, જગ્યા થઈ. હા એ તો કસરત થી જ થશે બેન. કસરત ખૂબ જરૂરી, એટલે તો કહીએ કસરત કરો, કસરત કરો. આ બેન ને અત્યારે બીજે પાવડર બંધ કરી દીધું છે. આપો ચાલુ રાખો, ન્યુટ્રીચાર્જ ચાલુ રાખો બેન. ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા 2 આપી દો, બરાબર? ચાલો નૈના બેન જલ્દી કરો. ચાલો નૈના બેન. ઓ નહીં, અરે નૈના બેન
જલ્દી ખોલો બેન માઇક. ચાલો. હેલો, હા બોલો. મારા રિલેટિવ ને ગળાની લાળ ગ્રંથિ હોય ને બનતી જ નથી. ડોક્ટર ને બતાવીજો. ડોક્ટર રિપોર્ટમાં કઈ કહેતા જ નથી. ઉંમર 55 વર્ષ છે, શું આપી શકાય? તમે એમના રિપોર્ટ મને મોકલજો પેલા. ઓકે. હા, પણ મારી પાસે તમારો નંબર નથી. લઈ લેજો, બધા પાસે છે મારો નંબર, એવું તમને મળી રહેશે. હા, ઓકે. રિપોર્ટ હોય તો મને મોકલી આપજો, જોઈ લઈશ. ચાલો મીનાબેન. ચાલો મીનાબેન નથી. ચાલો રંજનબેન બોલો. હા મેડમ, મારે હે ને એક રિલેટિવ છે અને હે ને ઊનવાની તકલીફ રહી, તેને આપણે શું દઈ શકીએ? શું થાય છે નવા? એમને છે ને પેશાબ બળે છે અને ક્યારેક ક્યારેક છે ને આખા શરીરમાં ખંજવાળી આવે. પાણી ખૂબ પીવડાવો, આલ્કલાઇન વોટર પીવડાવો. અને આપણે ન્યુટ્રિશનમાં શું શું દઈએ છીએ? ન્યુટ્રીચાર્જ તમે PBMFO એ આપો, ન્યુટ્રીચાર્જ પ્રોડાઇટ, ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા, ગામા ઓરિજિનલ અને ન્યુટ્રીચાર્જ મેન, આટલું આપો. અને એલોવેરા જ્યુસ પીવડાવો. બાયો દઈએ ગી? બાયો અપાય, પેલા ન્યુટ્રીચાર્જ બાય જ આપીને બોડીને ડિટોક્સ કરાવી લો, પછી આપો. બરાબર? મેન ઇન્ટિમેટ વોશ બી આપી દો. હા. ચાલો બોલો બોલો. પૂનમબેન પાણી પીવડાવો એટલે તો કહીએ પાણી પીવો, આલ્કલાઇન વોટર પીવડાવો એમને. હા જયાબેન. હા બોલો. હા, એક 75 વર્ષના બાલે 3 મહિના થતી જતી હશે તો એને ગોઠણમાં કઈ સારું નથી થતું, ખેર નથી. બેન જુઓ, મારી વસ્તુ અહીંયા એક સમજી લો, તમને બધાને આજે કહું. ઘણાના પ્રોબ્લેમ 7-8 વર્ષથી પ્રોબ્લેમ છે. બરાબર? ઘૂંટણના આટલા જૂના પ્રોબ્લેમ હોય, એની અપેક્ષા તમે એવું રાખો કે મેં 2 મહિના આપ્યા અને એને ઠીક થઈ જશે, નહીં થાય. તમને આપણને નથી ખબર કે અંદરની કાર્ટિલેજ કેટલી ઘસાયેલી છે. સાવ ઘસાયેલી હોય, જૂના હોય ને તે ડોક્ટરનો ઈલાજ કરાવીને નવી ઢાંકણી નખાવી લેવાની. આ વસ્તુ યાદ રાખજો. બધાને હું અહીંયા કહું છું, તમારા 8-9 વર્ષથી તમને પ્રોબ્લેમ હશે તો એક ટાઈમ લેશે, રિપેર થતા વાર લાગશે અને એટલી પેલું લાગે તો પછી ઓપરેશન ઇઝ બેસ્ટ. તમને અહીંયા જે આપણે ન્યુટ્રીચાર્જ બીજે જે છે એ તમને સ્ટાર્ટ થયું હોય 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષનું હોય, તમને એના રિઝલ્ટ ખૂબ જલ્દી મળશે. 3-4 મહિનામાં તમને એના રિઝલ્ટ મળશે. પણ અને એમાં પણ એજ ફેક્ટર ફરી કામ લાગે. ખ્યાલ આવ્યો? પણ જો તમારે 80 વર્ષના હોય ને તમે 8-9 વર્ષથી હોય તો હવે એટલા એજડ પીપલને તમે મુવમેન્ટ નથી કરાવી શકવાના. પૂનમ એક વસ્તુ સમજો, 75-80 વર્ષના લોકો મુવમેન્ટ નહીં કરે પગની, તેના માટે તમારા માટે બેસ્ટ છે કે ઓપરેશન ઇઝ ધ બેસ્ટ. ઓપરેશન કરાવી લેવાનું. અને જો એ કરવા તૈયાર હોય તો પછી લાંબી ટ્રીટમેન્ટ ચાલે. આ વસ્તુ સમજવાની. ખ્યાલ આવ્યો? લોકોને એવું છે કે ઘૂંટણ છે દુખે પછી ચાલવાનું બંધ કરી દે. એટલું નહીં ચાલવાનું, પણ શરીરને મુવમેન્ટ તો આપવી જોઈએ ને. હા, તો એ ધ્યાન રાખવાનું આપણે. ખ્યાલ આવ્યો? બધાએ જે ધ્યાન રાખવા જેવું છે. હા બોલો આશાબેન, ચાલો જલ્દી. મેડમ, મારે છે ને સાયટિકા હતી, પગમાં નસ દબાતી હતી, તો એમાં મેં ન્યુટ્રીચાર્જ વુમન, ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા અને ગામા ઓરિજિનલ ચાલુ છે, તોય મને હજી કમર દુખે છે. ક્યારેક પ્રોડક્ટ લો, સ્ટ્રોબેરી પ્રોડક્ટ લો. સ્ટ્રોબેરી પ્રોડક્ટ. અને કસરત કરો. સાયટિકામાં ફિઝિયોથેરાપિસ્ટ મિત્રો જઈ અને કસરત કરાવો. એમાં કંજુસાઈ નહીં કરવાની. આપણે આ બધું લઈએ પણ કસરત નહીં કરો ને સાયટિકાના તો તમને પ્રોબ્લેમ જીવનભર રહેશે. એટલે સ્ટ્રોબેરી ઓલું આપણે શું કહેવાય? હા, સ્ટ્રોબેરી પ્રોડક્ટ લો, ન્યુટ્રીચાર્જ સ્ટ્રોબેરી પ્રોડક્ટ. પણ કસરત જાઓ ડોક્ટર પાસે. સાયટિકા તમારી નસ દબાય છે એટલે કસરત થી જ બહાર નીકળશે. ઓકે. આળસ નહીં કરવાની એમાં. હા, આપણે એમાં કરીએ, આપણે કસરત કરવા જ ન જતા. સૌથી વધારે તકલીફ આપણને ત્યાં જ છે. એટલે તો હું કહું છું, રોજ તમને અત્યારે સુરેખાબેન કે કસરત કરાય તો કે ન કરાય.
હે પેલા કરતા ઘણી અત્યારે પગમાં રાહત છે. હા પણ રાહત છે, પણ કસરત કરો બેન, કસરત કરો. સાયટિકાનો બેસ્ટ ઈલાજ છે એક્સરસાઇઝ. ખ્યાલ આવ્યો? હા. કસરત કરો. બધાને અમે કહીએ છીએ કે ચાલો કસરત કરો, શરીરને મુવમેન્ટ આપો. હા, 1000 રૂપિયાનું ખાઈએ તો 2000 નું ચાલીને વસૂલી કરી લેવાની. ખ્યાલ આવ્યો? શરીરને મુવમેન્ટ આપો એક્સરસાઇઝ દ્વારા. તો ચાલો મિત્રો, બધાને અનમ્યુટ કરું છું. બધા JRCM, અને આપણે ફરી મળીશું એક નવા ટોપિક સાથે અહીંયા. તો બધાનો ખૂબ ખૂબ આભાર. અને યોગેશભાઈ, એવું લાગે તો તમે મને કોલ કરી લેજો, કઈ સવાલ હોય તો. अगर ये वीडियो आपको पसंद आया है तो ऐसे ही वीडियो देखने के लिए मेरे YouTube चैनल को सब्सक्राइब करें, मेरे चैनल को लाइक करें, कमेंट करें, शेयर करें. खुश रहो, मस्त रहो. કસરત કરવી સારી શરીર માટે નહીં ને? જીવનશૈલીથી જોડાયેલી અને સારી જીવનશૈલીથી તમે એને સુધારી શકો છો. આજે હમણાં સુરેખાબેન નું શું થયું? સુરેખાબેન બધામાં હા હા પાડતા ગયા. आराधना वालू एक पिक्चर છે ને, ગયો છે तुमको मुझसे प्यार है, ના 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 ના, હે છેલ્લે ઓલે હા 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 હા, પછી હા માં થઈ ગયો. આવી રીતે આજે સુરેખાબેન થાય, બરાબર? એટલે એ બધું પૂછતી ગઈ, હા હા હા, પછી મેં એક્સરસાઇઝ કરે, ના ના ના, નહીં નહીં નહીં, સારી નથી રહેવાનું. એટલે મારા સેશનમાં છે ને બધાને અટેન્શન બહુ રખો, એટલે તમને પકડાઈ જાઓ તમે કે તમે અહીંયા મેન્ટલી બેઠા છો કે નહીં. ફિઝિકલી તો બેઠા જોઈએ, હાજરી હોય, પણ છતાં ગેરહાજર હોઈએ. ખ્યાલ આવ્યો? તો આ કેવું છે? તો આપણી જીવનશૈલી સાથે જોડાયેલી મિત્રો એક આપણી હેલ્થ ચેલેન્જ છે, અને એને રાઈસના ફોર્મ્યુલાથી આર્થરાઇટિસને કેવી રીતે નિયંત્રણ લઈ શકીએ છીએ. ન્યુટ્રીચાર્જ બીજેની હું વાત કરીશ. સૌથી પહેલા આવે આપણી દિનચર્યા. નિયમિત આવે એક્સરસાઇઝ. જો કસરત તો બધે જ આવે, વ્યાયામ આવે, પ્રાણાયામ આવે, તમારી સક્રિયતા છે, તમે તડકો લો છો, કારણ કે તમે ઘરમાંથી જે ખોરાકમાંથી કેલ્શિયમ ખાઓ છો, એ જો વિટામિન ડી તમને તડકામાંથી નથી મળતું તો તમારું કેલ્શિયમ હજમ થશે નહીં. એટલે એ તમારે વિટામિન ડી નું ખાસ ધ્યાન મિત્રો બધાય રાખવાનું. અને જો આપણા ભારત દેશમાં તો તડકો છે ને એટલો બધો સૂરજ ભગવાને મફત આપ્યો છે, એટલો બધો તપે કે આપણે તપે એટલે કંટાળો આવી છે, એટલે આપણે એસી માં ઘૂસી જઈએ. પણ તમારે સૂર્ય સ્નાન સવારનું જ્યારે વહેલો સૂરજ ઉગતો હોય ને ત્યારનું લેવાનું. પછી તપવાની જરૂર નથી, તપાવવાની જરૂર નથી. સવારનો ઉગતો સૂરજ અને સાંજે જ્યારે આથમતો હોય, આથમવાનો સમય હોય એની પહેલાનો 1 કલાક, એટલે શું થાય, એ રેઝ જે છે ને એની ડેન્સિટી ઓછી. ખ્યાલ આવ્યો? અલ્ટ્રાવાયોલેટ કિરણો હોય એની ડેન્સિટી ઓછી. પછી તો જે તપે ને, એટલે એટલો બધો તપે બપોરના સમય આપણે 12 તમે કહો મેડમ મેં સૂર્ય સ્નાન કરવાનું કહ્યું તો મારો નાવાનો સમય 12 વાગ્યાનો છે, તો એટલે હું સૂર્ય સ્નાનમાં બેસી જાઉં. એ સ્નાન નો થાય, એ તાપણી થાય. પછી ખ્યાલ આવ્યો? એ સૂરજમાં આપણી તાપણી થાય અને આપણે તાપણી કરવાની, એનાથી ચામડી દાજી જાય. પણ જ્યારે સવારે સૂરજ ઉગતો હોય અને ત્યારે તમે બેસો છો તો એ તમારી એની ડેન્સિટી છે મિત્રો, એ તમને ખૂબ જ હેલ્પફુલ થાય છે, અને એનાથી કેલ્શિયમ જે શરીરમાં તમે ખોરાકમાં લો છો એનાથી વિટામિન ડી મળે. હવે જો મિત્રો અહીંયા એક સવાલ તમને આવે, આટલો બધો આપણા શરીર, આપણે આટલા બધા તડકા, આટલો સૂરજ ભગવાન આપણા ભારત દેશમાં એટલો બધો લાભદાયક છે, છતાં આપણને વિટામિન ડી ની ઉણપ આજે આવી રહી છે. સાંભળો છો ને? એના પાછળ કોણ જવાબદાર? સૂરજ દાદા કે આપણે? આપણે રોજ સૂરજને ભગવાનને અર્ઘ આપીએ, પાણી આપીએ ને, લોટો ભરીને પાણી આપો, પછી ત્યાં પહોંચે કે ના પહોંચે આપણને નથી ખબર, પણ આપણી શ્રદ્ધા છે કે આપણે સૂરજને
આ કાવ્ય કરીએ કે નહીં? પણ એ પાણી ચડાવીને પાછા કોણ હું પછી કોણ તું, એના જે લાભો છે એ આપણે નથી લેતા. શું થાય? તમે અર્ક ચડાવો છો, સૂરજ ઉગે એટલે અર્ક ચડાવે તો જે સૂરજ તાપ નીકળે છે એની સામે બેસો તો ખરી થોડી લાભ તો જ મળે ને. તો તમને વિટામિન ડી ની ઉણપ નહીં આવે. ખ્યાલ આવે છે? જો વિટામિન ડી ની ઉણપ ના આવે અને વિટામિન ડી ની ઉણપ આવે તો મિત્રો શરીરમાં ઘણી બધી ઉથલ પાથલ થવા માંડશે. આ વસ્તુ યાદ રાખજો. ખૂબ ઉથલ પાથલ થશે. આટલી જોઈએ પણ જોઈએ. અને જે કેલ્શિયમ ખાઓ છો એ જો શરીરમાં હજમ કરવું હોય તો તડકામાં બેસવું જરૂરી છે. ખ્યાલ આવ્યો? તો તમારા આ સૂર્ય સ્નાન ખૂબ જરૂરી છે. અને તમારે રોજ એ બેસવું. તમારા શરીરમાં જો ઊંઘ નહીં હોય તો પ્રોપરલી કોલેસ્ટ્રોલ નું બેલેન્સ પણ અનબેલેન્સ થશે. યુરિક એસિડ વધવાના તમને ચાન્સ શરીરમાં રહે. એસિડિક ફોર્મ્યુલેશન તમારા વધવાના તારે અને વજન પણ વધવાના ચાન્સ રહે. જેની વ્યક્તિની ઊંઘ પ્રોપરલી ના થતી હોય એ વ્યક્તિના તમારા શરીરમાં ઊંઘ પણ નહીં પ્રોપરલી લેવાથી શરીરમાં વજન વધે છે. પછી આવે ખાર. આહારનું જ્યારે વાત કરીએ ત્યારે મિત્રો તમારા શરીર હંમેશા ખોરાકમાં હવે ખોરાકની પેટર્ન બદલો. બારે ઘડીએ કહેવામાં આવી રહ્યો છે એને સમજો. 45% 40 થી 45% તમારા આહારમાં સલાડ, ફ્રૂટ્સ એવા શામિલ કરો. અને બહુ રોટલીઓ ખાધી, હે રોટી ખા કે ડબલ રોટી જેવા થઈ ગયા. હવે એને બદલો. થોડું બદલવાનું કે નહીં? હે બદલવું જોઈએ ને? તો જવાના રોટલા ઉપર આવી જાઓ. દેશી અનાજ ખાવા માંડવા. શું કરવાનું? દેશી અનાજ. જવાનો રોટલો ખાઓ, બાજરીના રોટલા ખાઓ, મકાઈના રોટલા ખાઓ. એ આપણે ત્યાં ગુજરાતમાં આસાનીથી મળે છે. મળે છે કે નહીં? હા કે નહીં? એવું નથી કે ખાલી શિયાળામાં જ બાજરીના રોટલા ખાવાના, એવું નહીં. હા, એટલીસ્ટ એક ટાઈમ તો ખાવાનું. હવે એક ટાઈમ ના જયારે ખાવાની વાત આવે ત્યારે ગુજરાતમાં કહું ને એક ટાઈમ, તો પછી સાંજે તો પછી વેરાયટી થઈ જાય બધાને. તેવું કે પછી મેડમ એક ટાઈમ તો રોટલી ખાવાની નહીં, રોટલી ક્યારે ખાવાની એવું કે તે આપણે નક્કી કરવાનું કે મારે અઠવાડિયામાં આટલા દિવસ મારે આ જવાનો રોટલો જ ખાવાનો, આ બાજરીનો રોટલો ખાઓ. ઘઉંની રોટલી થોડી ઓછી કરો, ખાઓ પણ બિલકુલ ઓછી નહીં કરો, પણ વધારવાની નહીં. ચાલે આપણે તો શું કરીએ, સવારે રોટલી ખાધી તો સાંજે ભાખરી જ ખાઈએ હોય કે નહીં? તો બધા જ ટાઈમ રોટલી. સવારે નાસ્તામાં હોય, પછી બપોરે બી હોય ને રાત્રે બી. તમારા શરીરમાં ઘઉં કેટલા ટાઈમ ગયા? 3 ટાઈમ ગયા. તે ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધે શરીરમાં. બદલાવ કરો. એટલા જ માટે તમને આ રાઈસની જે ફોર્મ્યુલા આપી છે મિત્રો, એપ આપી છે, એના પરથી તમે સમજો મિલેટ. અને એને સમજો. તમે પ્રોટીનનો દાળ રોજ ખાઓ, અલગ અલગ પ્રકારની એક દાળને તમારા ખોરાકમાં શામિલ કરો, ખૂબ જરૂરી છે. અને સલાડ, ગ્રીન સલાડ તમે ખાઓ. જે ફ્રૂટ મળે એ ફ્રૂટનો તમે આપણે ઉપયોગ એનો કરો. હું નથી એવું કહેતી કે તમે 250, 300 રૂપિયા કિલો ફ્રૂટ લાવીને ખાઓ, નહીં. જે ફ્રૂટ આપણને અહીંયા સિઝનમાં મળે છે, અત્યારે અવેલેબલ છે, એને ખાઓ. જેનું પણ તમને આર્થરાઇટિસ હોય એ લોકોએ સૌથી વધારે જે કરવું જોઈએ એ છે મુવમેન્ટ. આપણે મુવમેન્ટ કરતા નથી. શરીરને હલનચલન આપવી ખૂબ જરૂરી છે મિત્રો. અને જ્યારે હલનચલન આપશો તો તમારા પગ જકડાશે, હાથ પગ જકડાય નહીં. આપણે શું કરીએ છીએ, શરીરને હલનચલન આપતા નથી. એક જ જગ્યાએ બેઠું નહીં રહેવાનું. તમે બીજાને પણ સલાહ આપી શકો. એક જ જગ્યાએ બેઠું નહીં રહેવાનું, એક જ જગ્યાએ ઊભા પણ નહીં રહેવાનું. અને જેને પણ ઘૂંટણના પ્રોબ્લેમ છે એ લોકોએ તો નીચે ક્યારે પણ બેસવાનું નહીં. ત્યારે સપ્લિમેન્ટની વાત આવે ત્યારે મિત્રો સૌથી પહેલા આપણે જે સજેસ્ટ કરવાની છે એ ન્યુટ્રીચાર્જ વી છે, ન્યુટ્રીચાર્જ મેન ઓવન, ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા અને ગામા. પણ એની સાથે હજુ તમારે
કન્ડિશન રાખવાની, અને એ છે પાણી ભરપૂર પીવા. શું છે? પાણી ભરપૂર પીઓ મિત્રો. હું તો આટલા હેલ્થ ચેકઅપ કેમ્પ કરી રહી છું, બધાના શરીરમાં જો ને પાણી 40%, 45%, પાણી ઓછું આવી રહ્યું છે. એનો મતલબ શું થયો? આપણા શરીરમાં પાણી જતું નથી. અને અહીંયા બેઠેલા 160 વ્યક્તિઓ, મને નથી લાગતું કે કોઈ જલ્દી ગયડા થવા માંગે છે. માંગે છે? સૌથી પહેલા ભગવતીબેન ની મુંડી હલી, નહીં ખાઓ, મારે ગયડા નથી. દક્ષાબેન નહીં ને? તો સવારે આખા દિવસથી લઈને પાણી ભરપૂર પીઓ, જેથી કરીને તમારી સ્કિન ડિહાઇડ્રેશન ના થાય, તમારા શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ ના વધે. બોડીને એસિડિક બનાવવાનું નહીં, અને બોડીને એસિડિક નથી બનાવવાનું તો પછી પાણી ભરપૂર હોવું જોઈએ. અને ઇમોશનલ એક રિસર્ચ કહે છે કે ઘૂંટણનો પ્રોબ્લેમ બહેનોમાં સૌથી વધારે થવાનું કારણ જે છે ને એ ઇમોશન છે. તમે જેટલા ઘૂંટાશો એટલા ઘૂંટણના પ્રોબ્લેમ લાવશો. આ સીધો સવાલ. સમજ્યા? શું? તમે જેટલા અંદર ઘૂંટાશો, બેનો અંદર ઘૂંટાય ને, તો શું થાય? ઘૂંટણના પ્રોબ્લેમ. સાયકોસોમેટિક સાથે તમારી ઇમોશન્સ જોડાયેલા છે, અને તમે જેટલા સ્ટ્રેસમાં, બધા જ માટે, ભાઈઓ અને બહેનો માટે કહી દઉં છું, તમે જેટલા સ્ટ્રેસમાં રહેશો એટલા જ ખરાબ હોર્મોન્સ પેદા થશે, સ્ટ્રેસ વાળા હોર્મોન પેદા થશે, કોર્ટિસોલ. તમે જેટલા ખુશ રહેશો એટલા જ ખુશી વાળા હોર્મોન્સ પેદા થશે. શું પેદા કરવાનું શરીરમાં? ખુશી વાળા હોર્મોન્સ કે તણાવ વાળા હોર્મોન્સ? કોર્ટિસોલ નહીં, હેપી હોર્મોન્સ. તો હેપી હોર્મોન્સ માટે વ્યક્તિ શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? ખુશ રહેવું જોઈએ. તો તમારી આ જિંદગીને ખુશી બનાવો. હવે આવે ન્યુટ્રીચાર્જ બીજે, એમાં શું ખાવું? ખૂબ અગત્યના છે ન્યુટ્રીચાર્જ બીજે. શું છે? કોમ્બો પેક છે. શેનું? તમારા ટેબ્લેટ અને પાવડર ફોર્મ છે. અમુક પોષક તત્વો શેમાં છે? ટેબ્લેટમાં છે, અને અમુક પોષક તત્વો પાવડર ફોર્મમાં છે. ઘણાના સવાલ આવે, મેડમ બંને લેવાનું? આ બબે હું કામ ન્યુટ્રીચાર્જે બનાવ્યું હશે એવું કે, તો ત્યારે હું કહું કે ભાઈ ન્યુટ્રીચાર્જ બીજેમાં કેલ્શિયમ નાખેલું છે, સારું કેલ્શિયમ છે. હવે જો એ કેલ્શિયમ ને ગોળીમાં નાખ્યો હોય તો ગોળી ના બને, ગોળો બની જાય. ગોળો કોઈ ખાઈ શકે? ટીકડો ખાઈ શકે? એવડા મોટા ટીકડા નથી થાય. તો કારણ ન્યુટ્રીચાર્જ હું નામ નથી ઉતરતી, પછી ન્યુટ્રીચાર્જ બીજેનો ટીકડો તમે ક્યાંથી ખાવ? ખ્યાલ આવ્યો? તો એને પાવડર ફોર્મમાં લાવે, અને ખૂબ એટલે ખૂબ જ બહેતરીન ફોર્મ્યુલેશન છે. વન ઓફ ધ બેસ્ટ. યાદ રાખજો, ન્યુટ્રીચાર્જ બીજે વન ઓફ ધ બેસ્ટ ફોર્મ્યુલેશન બનાવ્યું છે, અને 100% ક્લિનિકલી પ્રૂવન છે. આ યાદ રાખજો. તો શું નાખેલો છે? એવા પોષક તત્વો છે કે જે તમારા કેલ્શિયમ, ધારો કે વિટામિન, કેલ્શિયમના અવશોષણને વધારે. વિટામિન ડી છે, કેલ્શિયમ નાખેલું છે, તે હાડકામાં જમા થાય તો હાડકાને ઘસાતા રોકે. મિનરલ્સ છે, કયા? કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગનીઝ, બોરોન અને કોપર, જે તમારા હાડકાને મજબૂત રાખે અને હાડકાની ડેન્સિટી વધારે. પછી આવે છે હર્બ્સ અને મેક્રોમોલેક્યુલ્સ. કયા છે? બોસવેલિયા છે, ગ્લુકોસામિન, HCl છે, MSM છે. જો ગ્લુકોસામિન શું કહ્યું છે? HCl છે, સલ્ફેટ નથી. અને માર્કેટમાં તમે આજે સર્ચ કરજો, ગૂગલ કરજો, તમે ગ્લુકોસામિન નાખશો ને એટલે ગ્લુકોસામિન સલ્ફેટ બી આવશે. તમે જાતે સર્ચ કરી શકો છો કે ન્યુટ્રીચાર્જે HCl જ કેમ નાખ્યું, સલ્ફેટ કેમ નહીં નાખ્યું? ખ્યાલ આવ્યો? રોઝિપ છે, MSM છે. તો એ કામ કરે છે. પછી આવે તમારા કાર્ટિલેજની ક્ષતિ થતા રોકે. ઘસારો હોય ને એને ઘસારો થતા રોકે.
જોઈન્ટ કાર્ટિલેજની મદદ કરે, જોડોના દર્દમાં રાહત આપે અને જોઈન્ટ ફ્લુઇડની માત્રા વધારે, એટલે ફ્લુઇડ વધારે, એટલે તમને દુખે નહીં. ડાયટરી ફાઈબર, ઇન્યુલિન આંતરડામાં મિનરલ્સનું અવશોષણ વધારે અને ઘૂંટણના જોડોમાં દર્દ, સૂજન અને અકળાટ થાય. હવે જો હું તમને અહીંયા એક વસ્તુ પહેલા થોડી સમજો. આપણને કાર્ટિલેજ ઘૂંટણના પ્રોબ્લેમ થાય કે એ આપણે જોયું, મેં તમને સમજાય ક્યાં નથી થાય. હવે શું થાય, માની લો કે આ તમારું નીચેનો ભાગ છે અને આ તમારું ઘૂંટણ છે, દેખાય છે બધાને? શું છે, અત્યારે માની લો કે ઘૂંટણ છે અને આ તમારો પંજાનો ભાગ છે અને આ તમારો અહીંયાથી હિપ્સનો ભાગ ચાલુ, કમરથી હિપ્સ સુધી ભાગ, વચ્ચે છે ઘૂંટણ. હવે શું થાય કે જ્યારે આપણું ઘૂંટણ ઘસાવતા હોય, અંદર એટલી નાની રબર બોલ હોય ને, એ અડધા બોલ જેવી આટલી કાર્ટિલેજ હોય. તો શું થાય, આ ઘસારો આવે, અહીંયા બી ઘસારો. હવે એ વચ્ચે જે કાર્ટિલેજ છે ને, આ બંનેને રોકે છે પાસે આવતા, આ બંનેને પાસે આવતા રોકે. અને અહીંયા વચ્ચે ભગવાને કાર્ટિલેજ આપી દીધી ઘૂંટણ. પણ જ્યારે આ ઘસારો થાય તો શું થશે, આ બંને નજદીક આવે ને, અત્યારે ગેપ છે. શું છે, અત્યારે ગેપ છે, પણ આ ધીરે ધીરે શું થાય, પાસે આવે. હવે પાસે આવે તો શું થાય, બંને હાડકા આમ ઘસાય. ઘસાય એટલે શું થાય, તમને કટ 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 એવો અવાજ આવે. શું આવે, એવો અવાજ આવે. અને અવાજ આવે તો એની સાથે હવે આ ઘસાય કેમ, જે મેં કહ્યું લિક્વિડ, તો આ લિક્વિડ છે અહીંયા, જેનાથી તમારા ઘૂંટણ આમ મુવમેન્ટ થાય છે. ખ્યાલ આવ્યો? આ આમને એમ થાય ને ઘૂંટણ, તો તમે ચાલી શકો છો. પણ આમ કડક ને કડક રહે તો ચાલી શકવાના છો નહીં. એટલે આ કડક ના રહે એટલે એની મોબિલિટી વધારે. તો જ્યારે તમારો ઘૂંટણ ઘસાડે તો અંદર કાર્ટિલેજ ઘસારો આવવા માંડે. હવે તમે જ્યારે આ થાય ને આપણે ડોક્ટર પાસે જઈએ તો ડોક્ટર આપણને શું કરે, આ તમને દુખે, બંને હાડકા ઘસાય છે એટલે દુખે. હવે ઘસાય એટલે એનાથી શું થાય, એ જગ્યાએ સોજો પેદા થાય. તો હવે સોજો આવે અને જકડાઈ જાય. એટલે તમે ઘૂંટણના પ્રોબ્લેમ વાળા હોય એને આજુબાજુ આંગળી દબાવશો ને તો તમારી આંગળી અંદર જાય, એટલું તમને દેખાય, એટલો સોજો તમને દેખાય છે. એ અંદરની બાજુ છે પણ બહાર ઉભરાઈને તમને દેખાય. હવે જ્યારે આપણે ડોક્ટર પાસે જઈને આપણને દુખે છે તો ડોક્ટર શું કરે, જુએ, એનો એક્સરે કાઢે. એક્સરે કાઢે એટલે જુએ કે ભાઈ હવે કેટલો નજદીક હજુ આવવાનો બાકી છે. વસ્તુ સમજો, એટલે જેટલો નજદીક આવવાનો બાકી છે તો એમને ખબર પડે. એટલે શું કરે કે તમે આ દવા લો. દવા કઈ આપે, તમને પેઇન કિલર આપે, કેલ્શિયમની મોટી મોટી ટીકડીઓ આપે અને તમને કે લો. એટલે આપણે દવા લઈએ એટલે આપણને ટેમ્પરરી રાહત, પરમનન્ટ એનું સોલ્યુશન નથી મળતું. શું તમને કેલ્શિયમની ગોળી આપે છે, પેઇન કિલર આપે છે, એ તમારો ત્યાં જે લિક્વિડ સુકાઈ ગયું છે એ ફરી લિક્વિડ જનરેટ કરવાનું કામ કરશે? કરશે નહીં કરે, કારણ કે એમાં એવા કોઈ પોષક તત્વો નથી. કેલ્શિયમ છે, પેઇન કિલર છે, તો કોઈ કામ નહીં કરે. શું એ તમારે જે હાડકા ઘસાઈ રહ્યા છે એને ઘસાતા રોકશે? નહીં. શું તમારા જે સોજા છે એને ઓછા કરશે? નહીં. તમને પેઇન કિલર છે એટલે પેઇનમાં રાહત આપે છે, પણ પછી એ ઓપરેશન થાય તો ઓપરેશન શું કરે, આ હાડકું છે એને સીધું કરે, આ હાડકું ઘસીને એને સીધું કરે અને વચ્ચે સ્ટીલની કાર્ટિલેજ બેસાડી દે અને એના ટાંકા લઈ બંને હાડકા સાથે જોઈન કરી દે, ઉપરના ને નીચેના. એટલે તમારું આમ થવા માંડે. ખ્યાલ આવ્યો? હવે આ વસ્તુને સમજવાની, આમ મુવમેન્ટ તમારી થવા માંડી. તો મુવમેન્ટ જ્યારે થાય છે તો જ્યારે ઘણાને આ ઓપરેશન થાય એના પછી શું થાય, સોજા ઘણાને પંજામાં કાયમ રહે. આખી જિંદગી તમારે ઊભા જ રહેવાનું, તમે નીચે બેસી નથી શકવાનું, કારણ કે પછી તમારા ઘૂંટણ આમ બળે નહીં. ખ્યાલ આવ્યો? ઉપર તમારાથી ચડાય નહીં. એ થઈ ગયું. પછી તમે શું થઈ ગયા, ચેરપર્સન થઈ ગયા. જ્યાં બીજા ભાઈ તમને એને ખુરશી આપો, ખુરશી વગર નહીં બેસી શકવાના. બરાબર મીનાબેન? પછી તમને ખુરશી વગર તમે બેસી ના શકો. પણ હજુ એક વસ્તુ થાય મિત્રો, જેના તરફ લોકોનું ધ્યાન નથી જતું, એ છે કે જે ઘૂંટણના ઓપરેશન થાય છે ને એમાં ઘણાના પગ નાના થઈ જાય.
શું થઈ જાય? ના, નથી જાય. મેં આ જોયેલું છે. મેં મારા જ સગા કાકીનું જોયેલું છે. એમનો એક પગનું ઓપરેશન થયું, પંજા આવા બોલ જેવા રહેતા હતા. ખ્યાલ આવ્યું? ઘૂંટણ ઉપર બી સોજો કાયમ રહે. પણ એક ચપ્પલ એક પહેરે, પણ એક ચપ્પલમાં નીચે અવડા જાડા સોલ લગાડે. એટલે હું પૂછું, કેમ કાકી? તો કે મારો એક પગ નાનો થઈ ગયો. ખ્યાલ આવ્યો? પછી જયારે એમના બીજા પગનું ઓપરેશન આવ્યું, મને ત્યારે એટલી નહોતી ખબર, પણ જેવા હું ત્યાં જ બેઠેલી એમના ઓપરેશન બહાર જ, તો જેવા ડોક્ટરે એમને લાવ્યા તો કે હવે બંને પગ એક સરખા થઈ ગયા. આ ડોક્ટરનું સ્ટેટમેન્ટ હતું. એટલે મેં તરત જ પૂછ્યું, મેં તો કેમ એવું? તો કે અંદર હાડકા કાપવા પડે ને, એટલે શું છે? અંદર હાડકાને ઘસો એટલે કાપવા પડે, એ કપાય. એટલે ઘસીને ને, કારણ કે એક સીધી દિવાલ સરફેસ હોય ત્યાં તમે ચૂનો થાય ને. આ બહુ ઉબડ ખાબડ દિવાલ હોય તો તમે એના પર કઈ ચોંટાડી શકવાના છો? એટલે એને ડ્રીલ કરી અને એને સરખી રીતે સરફેસ ને ચોખ્ખી કરે, ક્લિયર કરે, અને પછી જ એના ઉપર પછી ડ્રિલિંગ થાય. આવી રીતે પગની રચના. અને એ કરવાથી ઘણાને કાયમ ઇન્ફેક્શન રહે, ઘણાના ઘૂંટણ ખૂબ સારા થઈ જાય. તમે 10 વર્ષ પછી જવાન થઈ જાઓ. ખ્યાલ આવ્યા? પણ આપણને ખબર છે આપણે કેટલા વર્ષ જીવવાના છીએ? નથી ખબર. તો એ 10 વર્ષ પછી કાર્ટિલેજ એક્સપાયરી થઈ જાય, ફરી એનું ઓપરેશન પોસિબલ નથી. આ યાદ રાખજો, એનું ફરી ઓપરેશન પોસિબલ નથી. અને જો કરે તો ફરી એને ખોલે ક્યાં આગળ? ખ્યાલ આવે છે? તો કયું સોલ્યુશન સારું? ઘૂંટણને બચાવવા સોલ્યુશન કે પછી ઓપરેશન કરવું એ સોલ્યુશન? એ તમારી ઉપર હું છોડું છું. તો એનું બેસ્ટ સોલ્યુશન કયું? પોતાની જીવનશૈલીને સંભાળો. તમને અત્યારના ઘૂંટણના પ્રોબ્લેમ નથી, પણ ઘૂંટણના પ્રોબ્લેમ આવે નહીં એના માટે દર વર્ષે 3 મહિના ન્યુટ્રીચાર્જ બીજેનું કોર્સ કરી લેવો સારું. કયું સોલ્યુશન સારું છે? એ લાખો રૂપિયા ખર્ચીને એ પગનું ઓપરેશન કરવું કે પછી 1000 રૂપિયામાં જ? હા, કેટલા થાય તમારા દર મહિનાનો ખર્ચો? કેટલો થશે? આ 4 સપ્લિમેન્ટ લો છો, ગણીને મને કહેજો. ડીપી પ્રાઇસ કહેવાની. અત્યારે આપણે ડીપી માં વાત કરીએ છીએ, એમઆરપી માં વાત નથી. ન્યુટ્રીચાર્જ બીજે કેટલામાં આવે? બધા લોકો ન્યુટ્રીચાર્જ બીજે, ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા 2 લેવાની. તમને કહ્યું ને 4 સપ્લિમેન્ટ લાગે. ફરી બતાવો સ્ક્રીન. 4 સપ્લિમેન્ટ કયા કયા લાગે? હા, તમે જોઈ લો અને એનો મને ડીપી કાઢીને બધા જ આપજો. હા, કેટલા આવે? આ 4 સપ્લિમેન્ટ તમારા આ લાગે કયા? ન્યુટ્રીચાર્જ મેન ઓવર, ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા 2 જશે, ન્યુટ્રીચાર્જ બીજે, અને જોડે જોડે ગામા ઓરિઝોનલ. આટલા તમને લાગશે. ખ્યાલ આવ્યો? તો આ ન્યુટ્રીચાર્જ બીજે જે તમને કામ કરે છે એમાં મિત્રો આ ઘૂંટણના તમારા જોડોના દર્દમાં રાહત આપે, ફરી તમને લિક્વિડ જે ડ્રાય થઈ ગયું છે એને ફરી બનાવવામાં મદદ કરે, અને જોડે જોડે જે સોજો છે એને ઉતારે, અને જે હાડકા ટેડા મેડા હાડકાની મેટ્રિક્સ થઈ જાય એને પણ ફરી સીધી લાઈનમાં લાવવા મદદ કરે, અને નવી કાર્ટિલેજ બનવામાં જનરેટમાં મદદ કરે. એના સેલ્સ ફરી જનરેટ થાય અને ફરી એ નવા બને. તો કાર્ટિલેજ નવી બનાવી સારી કે જૂનીને કાઢીને નવી નાખવી સારી? અને એ બી સ્ટીલની નાખવાની, ઇમ્પોર્ટેડ ન ખાવાની. એટલે જે તમારા ઘૂંટણનું ઓપરેશન 2 થી 3 લાખમાં થતું હોય 6 થી 7 લાખમાં આરામથી થઈ જાય. ને આપણે બધા તો લાખોપતિ. એક ઘૂંટણનું ઓપરેશન 6 લાખ, બીજા ઘૂંટણનું 6 લાખ, એટલે આપણે 12પતિ વાળા થઈ ગયા. છે ને? ડિમ્પલબેન, તો આટલા બધા ઓપરેશન
આપણે આ કરવા લેવાનું કઈ રીતે? હા, લેવાનું કઈ રીતે? એક સેશે 4 થી 7 ની વચ્ચે સાંજે એવરી ડે સાંજે 4 ની 7 ની વચ્ચે એક સેશે લેવાનું, ઓળવાનું, પાણીમાં નાખવાનું અને એની સાથે એક ન્યુટ્રીચાર્જ બીજેની ટેબ્લેટ લઈ લેવાની. બિલકુલ આસાન. પછી એમાં સોમવાર, શ્રાવણ સોમવાર હોય કે શ્રાવણના ગુરુવાર હોય કે 11 હોય, બધા જ દિવસે લેવાનું. જો તમે ગેપ કર્યો તો જે કાર્ટિલેજ બનવાની, જે ફ્લુઇડ બનવાની તૈયારી થતી હોય એ રોકાઈ જશે. એટલે જેને પણ આપતા હોય એને આ હિદાયત આપણે જરૂર ખ્યાલ આવ્યો? ગમે તે હોય 3 મહિના કન્ટિન્યુઅસ લેવાની, એટલે લેવાની, વચ્ચે છોડવાની નહીં. બાકી ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા, ન્યુટ્રીચાર્જ મેન કે વુમન, એ તમે સવારે નાસ્તા પછી લઈ શકો છો. અને ઘણાને આ લેતા પછી ઝાડા થતા હોય છે, કારણ કે ફાઈબર છે, એનાથી ડરવાનું નહીં. અને જેને વધારે થાય એને કહી દેવાનું શેષે અડધું કરી દે, અડધું સવારે લઈ લે, અડધું સાંજે લો પાણીમાં, અને એની સાથે એ ટેબ્લેટ પણ આપણે લઈ લેવું. હવે આવીએ મિત્રો સેહત મિત્રના સેહત મિત્ર. હવે જો મિત્રો હું તમને આજે સેહત મિત્ર કરવાના પણ તમને આસાન બતાવું. હા,